ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ સરસ્વતી થાક્યા, હું મુંડ કેમ કરી જાણું. આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ અમારું, શબ્દ સુકાની સમર્થ આપ્યો, તૈયા નાવ ઓળખાણું. સુરતા સાંધવી સદગુરુમાં, એમાં શું ટાણું કટાણું. શબ્દ સુકાની લઈ આલવું, વહાણમાં પડે નહીં કાણું. ગંગા યમુના તમ ચરણમાં, કાશી મથુરા બાળો, અનંત બ્રહ્માંડો આપમાં, ગુરુથી મહાસુખ માણું. તમને વર્ણવતા વાણી પહોંચે નહીં, ગુરુ ગમને કેમ વખાણું. ઉગમ શરણને ઉપાસતા, લાભો ને સુખ અતિ સારું. ઉગમ શરણને ઉપાસતા, લાભો ને સુખ અતિ સારું. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ ભંગ મહાપદ માણે. તજી સર્વે મનનો દોષ, સદગુરુ સંતના શરણે જાકે. સેવામાં બહુ હોશ, સદગુરુ સંતના શરણે જાકે. સેવામાં બહુ હોશ, આપ બડાઈ અળગી કરીને, મનથી બને નિર્દોષ મતનો તાણે. આપ બડાઈ અળગી કરીને, મનથી બને નિર્દોષ મતનો તાણે.
सत्संग के रोसार सत्संगी जाने ए जेने लाग्यो रंग भंग महापद माणे तजी सर्वे मन नो दोष सर्व सुख गुरु चरण समझी रहे संतोष सर्व सुख गुरु चरण समझी रहे संतोष आठे पोर ए रटना समरण बाहोश भटकाट मटाड़े आठे पोर ए रटना समरण बाहोश भटकार मटाड़े सत्संग के रोसार सत्संगी जाने जेने लाग्यो रंग भंग महापद माणे तजी सर्वे मन नो दोष सत्स्वरूपी अमर आत्मा अजंपायानंद कोश सत्स्वरूपी अमर आत्मा अजंपायानंद कोश शब्दनाद सुरताथी जानो शब्दनाद सुरताथी जानो गुरु वसन नो घोष हरदम गाजे शब्दनाद सुरताथी जानो गुरु वसन नो घोष हरदम गाजे सत्संग के रोसार सत्संगी जाने ए जने लाग्यो रंग भंग महापद माणे तजी सर्वे मन नो दोष अनादि आप स्वरूप सत छे संग करे नो रोज
અનાદિ આપ સ્વરૂપ સત છે, સંગ કરે એનો રોજ જીવપણું મટાડી જીવે, ખરો સત્સંગી તો જ લાભો વખાણે. જીવપણું મટાડી જીવે, ખરો સત્સંગી તો જ લાભો વખાણે. સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો રંગ ભંગમાં પદ માણે. તજી સર્વે મનનો દોષ. દૂધનો સાર ઘી કહેવાય ને, તલનો સાર તેલ કહેવાય, શેરડીનો સાર સાકર કહેવાય. એમ અનેક પ્રકારની વેદ શાસ્ત્ર પુરાણો મહાપુરુષોની વાણીનો સત્સંગ, એનો સાર હું. સત્સંગ કરીને આપણે સાર સમજવાનો હું. વિષય સંગી મન આપણી ભાષામાં ગુરુ સંગી બને, સતનું સંગી બને, એ બધા સત્સંગનો સાર છે. સંગતની રીત જ એટલી રૂઢી છે કે મલિનતા સારાનો સંગ કરતા મટી જાય છે. સંગતની રીત એટલી રૂઢી છે. તમે ગટરના પાણીનો લોટો ભરો, મલિન કહેવાય ને, એ લોટાને ગંગાજીની અંદર પધરાવો એટલે એ જ મિનિટે એ ગંગા રૂપ થઈ જાય. સંગતની રીત જુઓ, પવિત્ર થઈ જાય, એની મલિનતા જાતી રહે છે. અને આપણે નથી કહેતા કે પેલા તો આ ભાઈ એટલા હારા હતા, એટલા હારા હતા, પણ હારો સંગ એવો થઈ ગયો ને, હાવ જીવન બગડી ગયું. ને એમ પણ કહેતા હોય કે આ ભાઈ પેટલા એવા ખરાબ હતા, એવા ખરાબ હતા, એવા ખરાબ હતા, એના અવગુણનું વર્ણન જ ન થાય. પણ ભાઈ એક મહાપુરુષનો સંગ થઈ ગયો, ઓહો, બીજી ભાત પડી ગઈ છે. સંગતની રીત રૂઢી છે. સત્સંગ કરીને, સમજણ લઈને, ધીમે ધીમે અભ્યાસ કરીને કુસંગી મનને આપણે સતનું સંગી બનાવવું છે. હવે મનને સતનું સંગી કેમ બનાવવું, કેમ બને, એ પણ પ્રશ્ન. કુસંગી મન છે એને સતનું સંગી બનાવવા માટે શું કરવું? તો કુસંગી મનને સતનું સંગી બનાવવા માટેની જ સાધના આપને સદગુરુએ આપી છે. ધીમે ધીમે નામ સ્મરણનો અભ્યાસ કરતા મન આ સતનું સંગી બનશે, અને સતનું સંગી બનશે એટલે ભક્તિના રંગે આપોઆપ રંગાઈ જાય. ભક્તિના રંગે આપોઆપ રંગાઈ જાય. સતનું સંગી મન બનતાની સાથે જ ભક્તિ રંગે રંગાઈ જાય છે. આ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે. જે ગુરુના બાળકોએ અભ્યાસ કરીને પોતાના મનને સતનું સંગી બનાવ્યું છે, એ આ વાતને સમજી શકે છે, એ જાણે છે.
કે વાતો કરવી ને સાંભળવી એટલો જ સત્સંગ નથી. આપણા મનને સતનું સંગી બનાવવું એ સત્સંગ છે. અત્યારે હું બોલું એ સત્સંગની વાતો કહેવાય, સત્સંગ ન કહેવાય. સતના સંગી તો ગુરુ જ બનાવે બાબુ, ગુરુ બનાવે. એક વાર મન સતનું સંગી બન્યું, ભક્તિનો રંગ ચડી ગયો. એનો લાભ એ છે કે જન્માંતરોએ એ મન પાછું કુસંગી ન બને. જે શેરડીનો રસ કાઢી પકાવીને ગોળ બનાવી નાખ્યો એ પાછી શેરડી ન બને? બને? બને. એકવાર મન સતનું સંગી બન્યું, નિરંજન રૂપ બન્યું, જેને આપણે લોઢું સોનું બન્યું એમ કહીએ છીએ, એ મનને પાછો કુસંગ કોઈ દી ન થાય. સતના સંગી બનાવવાનો મોટો પેલો લાભ આવડો આ છે કે એકવાર મન સતનું સંગી બન્યું, એ મન ઉપર કોઈ કુસંગની અસર ન થાય. એ મન કુસંગી આજે નહીં, કાલે નહીં, ન ભૂતે ન ભવિષ્ય, ક્યારે એ મન કુસંગી ન બને. કાયમને માટે સતનું સંગી બનીને જ રહીએ. બીજી વાત, એકવાર મનને સતનો સંગ થયો, એ સંગ મૂકવો એને ગમતો નથી. આપણે ઘણી વાર કહીએ છીએ કે મકોડો એકવાર ગળને માટલે આવી જવો જોઈએ, પછી તૂટી જાય ને તો માટલું મૂકીને મકોડો જાય, પણ એકવાર ગળને માટલે આવી જવો જોઈએ. સોહમપદ છે ને ગળનું માટલું છે. મનરૂપી મકોડો એકવાર અહીંયા આવી જાય ને પછી તૂટી જાય તો પાછો ભાઈડો ન વળે. સતનો સંગ એનો આનંદ એવો છે, એનો લાભ એવો છે. આવો સત્સંગ કેરો સાર, સત્સંગી જાણે જેને લાગ્યો રંગ અભંગ. ભક્તિનો રંગ અભંગ છે. વર્ષોએ નહીં, જન્માંતરોએ આ રંગ ઉડે નહીં. ઉડે તો નહીં, પણ આનો ક્રમ એવો છે કે જન્મો જન્મ રંગ ચડતો રહીએ. ગમે એવી ગેરંટીનું કાપડ હોય, ગમે એટલી ગેરંટી દેતા હોય, પણ ધોણે ધોણે એ રંગ આછો થાય. ભલે ગમે કંપનીનું કાપડ હોય ને, હાલો ને, પણ ધોણે ધોણે ધોવાય, પાવડર લાગે, હાબુ લાગે, તડકે હૂકવાય એટલે એ રંગ ઝાંખો પડે. આમાં ઉલટું છે. ધોણે ધોણે એટલે જન્મો જન્મ રંગ ચડતો જાય. મન વેપારી વસ્તુ ઓરીએ જેનો હોય સોળેરો રંગ, ધોણે ધોણે નિત નવો ઉડી જાય રંગ પતંગ. હવે આનો પુરાવો ક્યાં લેવા જાઓ? ધોણે ધોણે નિત નવો. પ્રહલાદને ખાલી 5-7 વર્ષની ઉંમરે ભક્તિભાવ ગમે, આ ધોણે ધોણે ચડેલો રંગ છે. ધ્રુવને બાલ્ય અવસ્થામાં ભગવાન ગમે, આ ચડેલો રંગ છે. નરસિંહ મહેતો જોવો, આ બધા બાળ ભક્તો છે અને આપણા લાભુ દાદા બાળ ભક્ત છે. જેણે ખાલી 18 વર્ષની ઉંમરે ઉગમ યોગ પ્રકાશ લખ્યો, આ ધોણે ધોણે ચડતો રંગ છે. આ એના પુરાવા છે. આ એના પુરાવા છે. ઉડે નહીં, રંગ ચડતો રહીએ. આ સામાન્ય કંપની નથી, આ 3 લોકના નાથની કંપની છે. આમાં ભાઈડો એકવાર રંગાઈ ગયો પછી રંગ ચડતો જ રહીએ. પછી પીસડાઈ ન મારવા પડે. વગર બોધ દીધે રંગ ચડતો રહીએ. મતલબની વાત કે અભ્યાસ કરીને એક વખત મન સતનું સંગી બની જવું જોઈએ. આ સત્સંગનો સાર. સત્સંગી જાણે જેને લાગ્યો રંગ અભંગ. ભક્તિનો અભંગ રંગ છે. લાગ્યા પછી ક્યારેય એ રંગ ઉવટતો નથી. લાગ્યો રંગ અભંગ ઈ મહાપદ માણે. જેને ભક્તિનો અભંગ રંગ લાગ્યો છે એ મહાપદને માણે છે. મહાપદ એટલે આત્મપદ ને આત્મપદ એટલે ઈશ્વર પદ. આપણે મનુષ્ય જીવનમાં આપણું પારબ્ધ હારું હોય તો ઘણું આયણું માયણું હોય, હરિયાવ્યા ફરિયાવ્યા હોય, કદાચ
20-30 દેશમાં આટા મારી આવ્યા હોય, એ બધું માણી લીધું હોય, ખાઈ પી લીધું હોય, ઘણી હારી હારી હોટલોમાં ઉતારા કરી લીધા હોય, ઘણું માણ્યું હોય, પણ મનુષ્ય જીવનની અંદર સર્વોપરી માણવા જેવું મહાપદ છે. એથી વધારે આગળ કાંઈ નથી. મહાપદ માણ્યું એણે સર્વ માણ્યું, એણે સર્વ માણ્યું. મહાપદ એટલે આત્મપદ, ને આત્મપદ એટલે ઈશ્વરપદ, ને ઈશ્વરપદ એટલે આપણી ભાષામાં ગુરુપદ. જેનું મન સતનું સંગી બને, જેનું મન ભક્તિના રંગે રંગાય. ભક્તિના રંગે રંગાણું કેનું નામ કહેવાય? કે એ રંગે રંગાયેલા મનને ભજન સિવાય કાંઈ ગમે નહીં. આ રંગ ચડ્યો એનો પુરાવો. આ રંગ ચડ્યો કે ભક્તિ કરવા, ભજન કરવા સિવાય કાંઈ ન ગમે, આ રંગ ચડ્યો એનો પુરાવો. નકર મીરા અને રાણાએ એમ કીધું કે તો તને આખી હોને મઢી દઉં, જોઈએ એટલા અલંકારો આપું, રાજના સુખ માણ, પણ આ સાધુડાનો સંગ મૂક અને આ ભક્તિ મૂકી દે. પણ આને રંગ ચડ્યો તો, આ રંગ ચડ્યો તો. પછી આ રંગ ઉપર બીજો કોઈ લીટો ન થાય કે એને ભજન સિવાય બીજા વૈભવ ન ગમે, ન ગમે. આ અભંગ રંગ છે. આ અભંગ રંગ છે. સુખના દુઃખના ગમે એવા વાયરા વાય, છતાં એ રંગ ઉડી ન જાય અને અભંગ રંગ કહેવાય છે. તો મનુષ્ય જીવન છે. પ્રારબ્ધ પ્રમાણે 5 દિવસ હારાય આવે ને 5 નબળાઈ આવે, તો પ્રારબ્ધના ખેલ છે. એક દી સુખ સાહેબીનો પાર ન હોય ને એક દી રોડ ઉપર આટા મારવા પડે બાપુ, તો પ્રારબ્ધના ખેલ છે. પણ સુખનો વાયરો વાય તોય ભલે, દુઃખનો વાયરો વાય તોય ભલે, આના રંગમાં ફેર ન પડે, એના ભજન ભાવમાં ફેર ન પડે, અને વચનમાં અને ગુરુમાં એક દોરાવા શંકા ન થાય, આ રંગ લાગ્યો કહેવાય. આ રંગ વચનમાં, ગુરુમાં, ગમે એવા સંજોગોમાં કોઈ સમયે કોઈ પ્રકારની શંકા ન થાય. નકર ઘણા વિધિ વિધાન ચાલુ થઈ જાય, ભલે ને ગુરુ ગુરુ કરતા હોય, આવરણ આવે ને વિધિ વિધાન કેટલાય ચાલુ થઈ જાય. ઘરમાં ડોકિયા કાઢો તો ખબર પડે કે અહીં કંઈક આવી ગયું લાગે. હા એમ છે બાપુ, હા એમ છે. તરત વિધિ વિધાન ચાલુ થઈ જાય, કંઈક મનમાં શંકાઓ ઊભી થઈ જાય. એક વાત યાદ રાખજો, કર્મના બંધનમાંથી છૂટવું હોય તો ભજન સિવાય કાંઈ લપમાં ન પડવું. જે આવે એ ભોગવી લેવું, બાકી જન્મો જન્મના કર્મના બંધનમાંથી મુક્તિ મેળવી લેવી હોય તો ભજન સિવાયનો બીજો કોઈ ઉપાય જ નથી. રામ નામની ઔષધિ ખરી નીતિ છે, ખાય અંગ પર પીડા આવે નહીં મહારોગ. બસ એક ઔષધ બસ છે, બીજી લપમાં બહુ પડવું. પ્રારબ્ધ પ્રમાણે બધું આવે, અને શાસ્ત્રોની અંદર પણ આની સાબિતી આપી છે. શ્રીમદ ભાગવત 11 સ્કંદ, એની અંદર ભગવાન એમ કહે છે કે કર્મ પ્રમાણે જીવનની અંદર સુખ દુઃખ આવે. તમારા દાયતે તમારી જીભ કસરાય, કેના ઉપર રોષ કરો? કેના ઉપર રોષ કરો? પ્રારબ્ધ વસાત સુખ આવે એ ભોગવી લેવું, અને પ્રારબ્ધ વસાત દુઃખ આવે એ પણ ભોગવી લેવું, આવા શાસ્ત્રો કહે છે. શંકા કુશંકા કરી અને કાંઈક ભજનની કમાણી કરી હોય ને ધોઈ ન નાખવી. બરાબર? જો રંગ લાગ્યો હોય અને આવો વિચાર જ કાંઈ ન આવે કે જે હોય પ્રભુ હજી કાંઈક દુઃખ દેવું હોય દઈ દે, પણ એટલી કૃપા કરજો કે તમે ન ભૂલાવો. સુદામાને ભૂલ થઈને ભગવાનના ભાગના ડાળિયા ખાઈ ગયા, એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે સુદામા, આના બદલામાં તમને બહુ દારિદ્ર ભોગવવું પડશે. એટલે સુદામાએ માગી લીધું કે મેં ભૂલ કરી છે, એટલે ભલે દારિદ્ર આવે નહીં, હું મારું કર્મ ભોગવી લઈશ, પણ તમે મારા મિત્ર છો, મારા ગુરુભાઈ છો, 3 લોકના નાથ છો. ભલે દુઃખ આવે પણ દુઃખમાં તમે ન ભૂલાવો એટલી દયા કરજો. ભલે દુઃખ આવે પણ દુઃખમાં તમે ન ભૂલાવો એટલી દયા રાખજો. બસ. અને ખરેખર એમ જ થયું ને, એમ જ થયું ને. હવે એની કથા સાંભળીને આપને આંખમાં આંસુ આવી જાય તો એને કેમ થયું હોય? એને કેમ થયું હોય? નકર ભગવાનના ગુરુ એના ગુરુ, બરાબર ને?
કૃષ્ણના ગુરુ એ જ સુદામાના ગુરુ. તો એક દ્વારકાના સિંહાસન ઉપર બેહે ને એક પહેરવા હરખી ધોતડી નહીં, કોઈ મેળ નહીં, એવી સ્થિતિ થઈ. પણ સુદામાના મનમાં શંકા થઈ ખરી. હે, અને એને એવો વિચાર આવ્યો, ગુરુ મહારાજ એકને રાજા બનાવ્યો ને મને આમ. એને ખબર હતી કે મારી ભૂલ છે, મારા દાયતે જીભ કસરાણી મારે જ ભોગવી લેવાનું. સમજણ છે ને એ સાચો રંગ કહેવાય. લાગ્યો રંગ અભંગ એ મહાપદને. આવો જેને રંગ લાગ્યો, આવા ભાવથી જે સ્મરણ કરે છે એ આત્મપદને મહાપદની પ્રાપ્તિ એ કરી શકે. હા, ઓછા પુરુષાર્થે પૂરું થાય એવું નથી. નકરા બટેટા વેચે કરોડપતિ નો થવાય બાપુ. મોટો પુરુષાર્થ કરે તો કરોડપતિ થવાય. એમ ઓછા પુરુષાર્થે આ પદ પ્રાપ્ત થાય એવું નથી. જીવનની અંદર સુખ દુઃખ આવે તો એવા ને એવા ભાવથી કોઈ શંકા કુશંકા કર્યા વિના મારા નાથનું ભજન કરે ને તો આ પદ પ્રાપ્ત થાય. તો થાય. એ મહાપદને માણે તજી સર્વે મનનો દોષ. એક વખત મન નામ સંગી ગુરુ સંગી સત્સંગી બની ગયું, એ નિર્દોષ બની ગયું, પવિત્ર બની ગયું, નિરંજન રૂપ બની ગયું. આ સત્સંગનો સાર છે. હવે આને માટે મન સતનું સંગી બને એને માટે દાદા એક સહેલો ઉપાય કહે છે કે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. આપ બડાઈ અળગી કરીને મનથી બને નિર્દોષ, એ મત નો તાણે. સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. મનની પવિત્રતા માટે, મનની મલિનતા દૂર કરવા માટેનો સહેલામાં સહેલો ઉપાય હોય તો મહાપુરુષની સેવના છે. મહાપુરુષની સેવના છે. મહાપુરુષની સેવના, એની કૃપા, આખો માર્ગ જ જુદો છે. એ પણ દાદાએ ગાયું, ગુરુ કૃપા છે અપાર જેનો વાણી ન પામે. વાણીથી જેનું વર્ણન ન થઈ શકે એવી ગુરુની કૃપા કામ કરે છે. એવી ગુરુની કૃપા કામ કરે છે. અટાણે ઘેર ઘેર દાદા ઉગારામના ગુણ ગવાય છે, પણ એની સેવા ભક્તિ જુઓ. સેવા ભક્તિ જુઓ, ગુરુ પ્રત્યેની એની લગ્ની જુઓ, સેવાભાવ એનો જુઓ. એના જીવનમાં ડોંકિયું કાઢો. સેવાભાવ કેવો કર્યો ગુરુનો. હે, દાદાની અનુભવવાણીના ઘેર ઘેર ગુણગાન ગવાય છે. એની ગુરુ પ્રત્યેની લગ્ની જોવો ને એનો સેવાભાવ જોવો. જે કૃપાથી કામ થાય છે એ મોટી તપશ્ચર્યાથી નથી થતું. જે કામ કૃપાથી થાય છે એ મોટી તપશ્ચર્યાથી નથી થતું. માટે ભાગવતમાં એવું પણ કીધું કે સરોવર છે એ તીર્થ છે, જળાશય છે તીર્થ છે એવું નથી. મહાપુરુષ છે એ તીર્થરૂપ છે. આ તીર્થોનું લાંબા સમય સુધી શ્રદ્ધાથી સેવન કરવાથી પવિત્ર બનીએ છીએ અને મહાપુરુષના દર્શનથી આપણે પવિત્ર બનીએ છીએ. એના દર્શનથી આપણે પવિત્ર બની જઈએ છીએ. મહાપુરુષ બીજાઓ પર કૃપા કરવામાં તત્પર છે. શ્રીમદ ભાગવત. માટે જલ્દીથી પાર પડી જવાને માટે, આને આ જન્મે સફળતા મેળવી લેવાને માટે સદગુરુ સંતના ચરણે જાકે સેવામાં બહુ હોશ. સેવાની અંદર અનન્ય ભાવ. દુનિયાને દેખાડવા નહીં, પોતાના કલ્યાણ માટે. પોતાના કલ્યાણ માટે.
સેવા ભક્તિ કળીકાળમાં ઉત્તમ ધર્મ ગણાય, અનુરાગી થઈને વર્તે જગતમાં તો બંધનમાંથી મુક્તિ. કળજુગ રૂપી કરણીમાંથી મુક્ત થવાને માટે સેવા ભક્તિ મહાપુરુષની ઉત્તમ સાધન કહેવામાં આવ્યું છે. શ્રુતિ ધર્મ ગ્રંથ છે. 18 પુરાણ છે, 18 સ્મૃતિ છે અને શ્રુતિ છે, ધર્મ ગ્રંથ છે. એ શ્રુતિ એમ કહે છે કે જીવન મુક્તિના લાભને પામવો હોય તો જાગો, ઉઠો, જલ્દી દોડો, કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષના ચરણે વયા જાઓ. સીધો માર્ગ, સીધો માર્ગ. સદગુરુ સંતના ચરણે જાકે, સેવામાં બહુ હોશ, આપ બડાઈ અળગી કરી નહીં. સદગુરુના ચરણે બુદ્ધિબળ મેલી દેવું, આવડકનું બળ મેલી દેવું, ધન સંપત્તિનું બળ મેલી દેવું, બુદ્ધિનું બળ મેલી દેવું, રૂપનું બળ મેલી દેવું, જાતિનું બળ મેલી દેવું. કોઈ શાસ્ત્રોના અધ્યયન કર્યા હોય ને થોડું ઘણું માહિતી જ્ઞાન હોય તો એનું અભિમાન મેલી હું કાંઈ નથી જાણતો એવા ભાવથી બાળક રૂપ બનીને ગુરુના ચરણે જાવું. આવો કબીર સાહેબ અને ભગવાન રામદેવજીના જીવનનો પ્રસંગ છે કે બાળક બનીને ગુરુ ચરણે ગયા છે. રામદેવજી મહારાજે કે ગુરુનું ચરણ લેવાને માટે 7-8 વર્ષની ઉંમર હતી, એમાંથી બાળક બની ગયા. એટલે આપણે એમ થાય એ તો ભગવાન હતા એટલે 10-12 વર્ષના હોય એમાંથી બાળક બની શકે. આપણે કેમ કરવું ગુરુનો હાથ લેવા? 60 વર્ષે કતોહળ જેવા થઈ ગયા. હવે આપણા છોકરું જ ન થવાય કે થવાય? દેહ ભલે ને 60 વર્ષનો નહીં ને 80 વર્ષનો હોય, અને ગુરુ ભલે ને હું એમ કહું છું 25 વર્ષના હોય, પણ હું 80 વર્ષનો સૌ તોય 25 વર્ષના ગુરુના ચરણમાં નાનું બાળક છું. હું હાવ નાનું બાળક છું. ગુરુચરણમાં જે ગભરું બાળક બની ગયા. બાળકને જેમ માં રાખે એમ રીએ, એમ એવી સમજણથી ગુરુ રાખે એમ રીએ. આ બાળક બન્યા કહેવાય. પણ હવે આ તો ધણ ભુવનમાં મારે તડાકા. ગુરુને હોત જ્ઞાન બતાવે, ઉભા રહ્યો ગુરુ મહારાજ, એમ ન હોય. આ બુદ્ધિ ડખો કર્યા વગર રહેતી નથી. એક વાત ગુરુ કરે ના 2-3 આડી અડાવે. જેને વચને વચન પ્રમાણ કરી લીધા, વચને વચન પ્રમાણ કરી લીધા, બસ આ બાળક બની ગયા, બાળક બની ગયા. આપ બડાઈ અળગી કરીને, મનથી બને નિર્દોષ તે મત નો તાણે. જેણે આપ બડાઈને ગુરુચરણમાં મેલી દીધી છે, ગુરુને સર્વોપરી માન્યા છે, ગુરુનું વચને વચન પ્રમાણ કરીને હાલ્યા છે, મનથી નિર્દોષ બની ગયા, એને મત તાણાવાણ મટી ગઈ. કેમ મટી ગઈ? કે મન સતનું સંગી બનતા એને સમજાઈ ગયું કે જેટલા ભગવાનના અવતાર કહું, જેટલા દેવ કહું, જેટલી દેવીઓ કહું, મારો નાથ અનંત રૂપે વિલસો છે. એ બધા સ્વરૂપો એકમાંથી વિલસેલા છે. આવું જેને સમજાઈ ગયું એને ઈશ્વર વિશે, ધર્મ વિશેની મત તાણાવાણ મટી ગઈ. ખેડૂત દીકરાને જ ખબર પડે કે તમે એક જ જાહેરનો દાણો વાવો, એ સોડવો થાય, એમાં લોથો આવે, લોથાની અંદર 1000 દાણા આવે. કેટલા? 1000થી વધારે આવે, હાલો ને મોટો લોથો હોય તો. પણ 1000 દાણા છોડવો થયો, છોડવામાં લોથો થયો, લોથામાં 1000 દાણા આવ્યા. એ ઓલો એક દાણો વાવ્યો એમાંથી જ થયેલા છે કે? એક દાણો વાવ્યો એમાંથી જ થયા છે ને. એમ ઈશ્વર તત્વ એક દાણો છે, એમાંથી આ બધા લોથા થયા બાપુ. અને લોથાના કેટલાય દાણા. 4 યોની કયો ને, એ બધું પ્રાગટ્ય એમાંથી જ છે. પછી હું મત તાણાવાણ, હું મારું તારું.
આજે એને સમજાઈ ગયું, એને તાણાવાણ મટી ગઈ. તાણાવાણ કણે એને સત્ય સમજાણું નથી ને સત્ય સમજાય એ તાણાવાણ કરતા નથી. સત્ય સમજાઈ ગયું એ કેવળ સત્યનું ભજન કરવામાં જ લાગી ગયા. એ સત્ય સમજાણું કહેવાય, ભજન કરવામાં લાગી ગયા. ભ્રાંતિને ભેદ ભીતર ભ્રમણા છોડી દે શીતળાનો સાળો, એ મહાપુરુષના વચન વિચારીને જ્ઞાન હેમાળે મનને ગાળો. વાદ વિવાદ મત કરો ભાઈ અંતરથી આપું ટાળો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર અને ભીતર એક જ બ્રહ્મને બાળો. લીલો પીલો ને લાલ સફેદો ચૈતન વર્ણે નથી કાળો, પાંચ તત્વના પડદામાં બોલે જેમ વાદળની ઓથે વર્ષાળો. દરેકના ઘટની અંદર બોલી રહ્યો છે ગુપ્તપણે એ ચૈતન બ્રહ્મ એક જ છે. ચૈતન બ્રહ્મ જીવ માત્રનું જીવન ઈશ્વર છે. જીવ માત્રનું જીવન ઈશ્વર છે, પ્રાણાત્મા છે. પ્રાણ જીવન એ જ પોતે જગજીવન છે. શિવસૂત્રની અંદર ભગવાન શંકરે એમ કીધું કે ચૈતન્યનો પ્રાણની સાથે સીધો સંબંધ છે અને વિશ્વવ્યાપી ચૈતન છે એ જ પ્રાણ બને છે. વિશ્વવ્યાપી જે ચૈતન ઈશ્વર તત્વ છે એ જ પ્રાણ બને છે અને પ્રાણ જીવન છે એ જ પોતે જગજીવન છે. જીવ માત્રનું જીવન ઈશ્વર છે, ભગવાન શંકર શિવસૂત્રની અંદર કહે છે. માટે આજ એને સમજાઈ ગયું, મત તાણાવાણ મટી ગઈ. એને મત તાણાવાણ મટી ગઈ. સર્વ સુખ ગુરુ શરણમાં એવું સમજીને રહે સંતોષ, આઠે પોરી રટણામાં જે સમરણમાં બાહોશ તે ભટકાર મટાડે. સર્વ સુખ ગુરુ શરણમાં, સદગુરુનું શરણ એ સુખનો ખજાનો છે, જ્ઞાનનો ખજાનો છે, આનંદનો ખજાનો છે, શાંતિનો ખજાનો છે, જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો છે. બધુંય ખજાનો ન્યા છે. આવું જેને સમજાઈ ગયું એને નક્કી કરી લીધું કે આ શરણ સિવાય કાંઈ માગવું નથી. શરણ માગી લીધું એને બધાય ખજાના હાથ આવી ગયા. એ બધાય ખજાના નિર્વાણી નિર્વાણી મુક્તિ ભરે, અષ્ટ સિદ્ધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. બધોય ખજાનો ન્યા છે. ગુરુ શરણ એ સુખનો ખજાનો અને માયાનું શરણ એ દુઃખનો ખજાનો. માયા સંપત્તિને આપણે ગમે એટલા વખાણતા હોય પણ જેટલા ભોગવટા એટલી વાહે પાછી જવાબદારી છે. સુખ નહીં પણ એ દુઃખનો પાયો. સુખ તો અહીંયા છે. આવું જ એને સમજાઈ ગયું તો દરેક સંતોએ શું માગ્યું? દેજો ગુરુ શરણમાં વાસ દેજો, સંત શરણમાં વાસ દેજો. આજ માગ્યું કે બીજું કાંઈ? હે? અને આપણે બધા એ માગ્યું હોય છે એટલે આ જન્મે ગુરુ શરણમાં જ વાસ થયો કે ન થયો? હે? ચોખ્ખો જ હિસાબ છે ને ભાઈ. હે? નકર આપણે ક્યાં ઘડાકા ન લેતા હોત, રૂંબાડા ન કાઢતા હોત તો એ પછી સમજે નહીં કોઈ વાત. હે? કંઈક કમાય આપણે હશે તઈ આવા ગુરુ મળ્યા હશે ને, તઈ આવા મહાપુરુષોને આશરો મળ્યો હશે ને, એના ચરણે આપને વિશ્રામ તઈ મળ્યો હશે ને કે એમનમ ભાઈ. હે? એમનમ બસ માગવા જેવું આટલું જ છે. માગવા જેવું આટલું જ છે. એનું શરણ ન ભૂલાય, એના ચરણને વિશ્રામ, એના ચરણે વિશ્રામ મળે એટલે બસ. તો બીજી એક વાત કહું કે ગુરુના મુખથી તમને સત્ય નામનો બોધ થયો એટલે ગુરુ શરણે તમને વિશ્રામ મળી ગયો. ગુરુ ચરણમાં તમારો વાસ થઈ ગયો. બસ હવે એ સ્વરૂપનું ચિંતન કરીને મન એ સ્વરૂપની અંદર સમાઈ ગયું એટલે જન્મો જન્મ ગુરુ ચરણમાં વાસ થઈ ગયો. જન્મો જન્મ
એકવાર મન આ નામ સંગી ગુરુ સંગી બની ગયું એટલે જન્મો જન્મ આપણો ગુરુ ચરણમાં વાસ થઈ શક્યો. ગોતવા ન જવા પડે ને સેજે સેજે ગુરુ મળ્યા કરે, ગોતવા ન જવા પડે ને આપણે એમ જ થયું છો. કોઈ ઠેલી લઈને નીકળ્યા નથી, નીકળ્યા છે આપણે કોઈ ગુરુ ગોતવા કોઈ નીકળ્યું શામાંથી? કોઈનો દાખલો એવો ખરો સેજે સેજે મળવું થઈ, કોઈ ક્યાં જન્મા, કોઈ ક્યાં જન્મા, કોઈ ક્યાં જન્મા. નકર આ દરિયો ખેડવા વાળાની આપણે હોય ભલા માણા, સમજાય કે ન સમજાય? બરાબર નથી? હા, તો એ પછી સમજે નહીં. કમાઈ છે બાબુ. ખારવાનિયા ઉગારામ આવે તમને કેમ લાગે છે ભલા માણા? કેમ લાગે તમને? કેમ લાગે છે? બસ પૂર્વજન્મની કમાઈ બોલે છે. હે, પૂર્વજન્મની કમાઈ બોલે છે. સર્વ સુખ ગુરુ શરણમાં, આવું સમજીને રહે સંતોષ. સર્વ પ્રકારનું સુખ ન્યા રહેલું છે. ને બીજી રીતે જોવો તો સર્વ સુખના દાતા પરમાત્મા કે આપણે? કે આપણે જ છે. પછી એને શરણે વાસ થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. બીજી રીતે કહું તો સર્વોપરી સુખ આત્મપદનું છે. સંપત્તિનું તો સંતની દ્રષ્ટિએ ક્ષણિક અને તણખલા જેવું છે. સર્વોપરી સર્વથી શિખર રૂપ સુખ આત્મપદનું, ગુરુપદનું છે. એથી અધિક કોઈ સુખ જ નથી. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ તુસ સબ તજા, દેખ લે સુન મંડળ કી મજા. સર્વોપરી સુખ, એથી વધારે કાંઈ સુખ છે જ નહીં. ટોચ આવી ગઈ. ગિરનારમાં ગુરુને હેખરે વૈયા જાવ પછી ટોઈસ આવી ગઈ, ત્યાંથી પછી અધીર જવાનું ન હોય. બરાબર ને? ટોઈસ ઉપર જ ગુરુ મહારાજ બેઠા છે કે નથી બેઠા, તઈ પછી સમજે નહીં કોઈ વાત. અને પછી ત્યાંથી અધીર જવાનું પ્રયાણ કરે તો પડવાનું જ રહે. શિખર આવી ગયું. ગુરુ શિખર છે. સર્વથી મોટું તત્વ ગુરુ છે. ત્યાંથી આગળ કાંઈ મેળવવા જેવું એટલે કીધું ગુરુ મિલા તો સબહી મિલા, નહીતર મિલા નહીં કોઈ. માતા પિતા શુદ્ધ બાંધવા એ તો જ્યાં જન્મ ધરો ત્યાં હોય. ગુરુ મળી ગયા એટલે બધું મળી ગયું. બધું મળી ગયું. હે, સર્વ સુખ ગુરુ ચરણમાં, આવું સમજીને રહે સંતોષ. આવું સમજીને જેને સંતોષ થઈ ગયો, નામમાં અને ગુરુની અંદર દ્રઢ શ્રદ્ધા અને સંતોષ કે આથી વધારે મારે કાંઈ મેળવવા પાણું નથી, આ સંતોષ સાચો છે. આ સંતોષ સાચો છે. અને જેની વૃત્તિ ઉગારામ દાદાના મત પ્રમાણે સોહમપદ સંતોષ વરને વરી ગઈ, એને જીવનમાં કાયમ સંતોષ. એને જીવનમાં કાયમ સંતોષ. બસ. સર્વ સુખ ગુરુ શરણમાં, આવું સમજીને રહે સંતોષ. વચનમાં અને ગુરુમાં દ્રઢ શ્રદ્ધા. પછી ક્યાંય ડોક્યું કાઢતો હોય તો એને સંતોષ નથી થયો, એ વાત પાકી થઈ ગઈ. બરાબર ને? સંતોષ નથી એટલે બીજે ડોકું કાઢે છે. સંતોષ થઈ ગયો એને બીજે ડોકું કાઢવા પાણું. આવું સમજી રહે સંતોષ. આઠે પોર પછી ઈ રટણામાં. હવે જે પરમાત્મા સ્વરૂપે સદગુરુ મળ્યા, બસ એનું રટણ કર્યા કરું. રવિ સાહેબ કે હવે મારે કાંઈ નહીં કરવાનું. મેં પતિવ્રતા નાર પિયા કી
બહાર કબૂન જાવું, સરખો ફેરું ને એમાં મારા પિયું ને હેરું, હવે આન પુરુષ નથી આવું. હું પતિવ્રતા નારી છું, મારા સદગુરુની દાસી છું. બસ નામરૂપી સરખો ફેરવા કરું અને એની અંદર મારા ગુરુ સ્વરૂપને જોયા કરું, એને નિરખા કરું, સરખો ફેરું અને એમાં પિયું ને હેરું. સંતનો અનુભવ બોલે છે કે ભજન કરો ને ભજન રૂપી સરખો ફેરવોમાં એમાં ઠાકર દેખાય એમ છે, એમાં સ્વરૂપ દર્શનનો લાભ. સરખો ફેરું એમાં પિયું ને હેરું. ઉત્તર કાંતવાનો નહીં, તમે શ્વાસે શ્વાસે સમરણ કરો. શ્વાસોશ્વાસનો સરખો રંગીલો પુણ્યું આંગુલ. 12 સુરતા નારી કાંતનવાલી જેના નાભી કમળ લાગ્યા છે, તાર ભેદ ઓહી ખોલે જેને આવા સદગુરુ મળી ગયા. સરદાર ભેદ તો હી ખોલે. આ સરખો ફેરું એમાં જ મારા પિયું ને હેરું, હવે આન પુરુષ નહીં ધ્યાવું. પતિવ્રતા નારી એને કહેવાય કે બીજા ક્યાંય નજર ન કરે પોતાના પતિ સિવાય. એમ ભક્તિ હંમેશા પતિવ્રતા હોવી જોઈએ. પોતાના ગુરુથી અધિક કાંઈ નહીં, પોતાના ગુરુથી અધિક કાંઈ નહીં. એમાં મારા પિયું ને હેરું, હવે આન પુરુષ નહીં ધ્યાવું. નિર્ગુણ ચરખીડો મેં તો ફેરવું ઘરની માય. આઠેય પોર ઈજ રટણામાં સમરણમાં બાહોશ. આઠેય પોર બસ ઈજ રટણ અને સમરણની અંદર જે બાહોશ બની ગયા છે, સમરણ માર્ગમાં જે આગળ વધ્યા છે એ જ સત્સંગી કહેવાય છે. સમરણ માર્ગમાં જે આગળ વધ્યા છે એને જ સત્સંગી કહેવાય છે. સમરણમાં બાહોશ. આપણે હોશિયાર શેમાં બનવું છે? સમરણમાં બનવું છે. કેળવણી શેની કરવી છે કે સમરણની કરવી છે. જે સમરણમાં બાહોશ બન્યા એનો ભટકાર મટી ગયો, એના મનને પછી ક્યાંય ભટકવા પાણું નહીં, ક્યાંય જવા પાણું નહીં. જેનો ભટકાર મટી ગયો એ શું કહે છે કે આંગણે ગંગા ગોમતી હવે સિદ્ધ રેવાજી જાવું, 68 તીર્થ ઘરને આંગણે નિત્ય ત્રિવેણીમાં નાવું, સિદ્ધ રહું એકાદશી સિદ્ધ ત્રિજેટક ખાવું, મારા નાથના નેણા નિરખીને ભાવના ભોજન ન પાવું. આ ભટકાર મટી ગયો એના ગાણા છે કે નહીં? હે, એના ગાણા છે કે નહીં? હે, બસ જેનો ભટકાર મટી ગયો. કાશીએ જઈ હું કરવત લ્યો, સિદ્ધ ફરો ચારે ધામ, વનવન તમે શું આખડો, મારા ઘટમાં આતમ રામ. આ ભટકાર મટી ગયો એના ગાણા છે ને, હે, એના ગાણા છે. એલા યોગ ને યજ્ઞ એમ જગતમાં કર્મ ઘણા, ભૂખ વેઠી સિદ્ધને વ્રત કરતો, તીર્થમાં ભટકતો મનમાં તો મેલ ભર્યો, દેહ દમીને હું જંજાળ કરતો. નરસિંહ મહેતો ક્યાં ભટકવા જા, શું કરી છો? સકળ એ સાધના હરિનું નામ છે, પાર પહોંચ્યા કોઈ સંત પૂરા, શાસ્ત્રરૂપી સમુદ્રને ઈ તરી ગયા, તોડી જગજાળ જે જીવ સુરા. મારે તો આશરો હરિના નામનો થાક લાગ્યો, હવે ક્યાં જઈએ? કહે નરસૈયો નામને આશરે એકતા સાધીને હવે લીન રહીએ. આ ભટકાર મટી ગયો ને એના ગાણા છે. ભટકાર મટી ગયો એના ગાણા છે. પછી એના મનને ક્યાંય ભટકવા પાણું, કારણ કે મનને વિરામવાનું સ્થાન મળી ગયું. મનને એક વાત યાદ રાખશો કે મનને વિરામવાનું સ્થાન ગુરુગમ જ છે. એ સિવાય તમે ક્યાંય મનને વિરામ આપી શકશો નહીં, ક્યાંય મન શાંત થાય નહીં, અને એ ભ્રમણામાં રહેવું પણ નહીં. તમે એક દેશના નહીં, આખી દુનિયાના જેટલા દેશ હોય એના તમે એક જ રાજા થઈ જાઓ અને બધી સંપત્તિ તમારી થઈ જાય, તોય તમારું મન નહીં વિરામે, તોય તમને શાંતિ નહીં મળે. એ આપણો ભ્રમ છે. મનનું વિરામવાનું ઠેકાણું ગુરુગમ, ગુરુનું ચરણ જ છે. ગુરુનું ચરણ જ છે, એ સિવાય ક્યાંય ન વિરામે.
આ વાત યાદ જ રાખી લેવાની ને ગાંઠ વાળ લેવાની છે. હા, સગવડના ડેમ બાંધવા કરતા શીતવૃત્તિના પ્રવાહને બ્રહ્મસાયરમાં જવા દેવાય, ત્યાં વિરામી જાય. સગવડના ડેમ ગમે એટલા બાંધો તો ઓરફલા રાખવા પડે કે ન રાખવા પડે? સગવડના ડેમ બાંધવા કરતા ચિત્તવૃત્તિના પ્રવાહને બ્રહ્મસાયરમાં જવા દો, ત્યાં એ પ્રવાહ શાંત થઈ જાય, શાંત થઈ જાય. બે કાંઠા હામી નદી ધસમસતી જાતી હોય પણ સમુદ્રને મળે એટલે શાંત થઈને સમુદ્રની હારે હિલોળા મંડે લેવા. એમ આપણો ચિત્તવૃત્તિનો પ્રવાહ ધસમસતો છે, ધસમસતો હાલ્યો જાય છે, ધસમસતો હાલ્યો જાય છે. એ પ્રવાહ શાંત બ્રહ્મસાયરમાં જ થાય. સત્ય નામ એને જ બ્રહ્મસાયર કહેવામાં આવે છે. બસ. અનેક નદી નાળા કઈ એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક ઈ છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. મોટું રૂપ ગુરુ તત્વ, રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભું, મારે ગુરુના રૂપમાં હમાવું છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં હમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. બસ. સમરણમાં બાહોશ એ ભટકાર મટાડે, એ ભટકાર મટાડે. સત સ્વરૂપી અમર આત્મા, અજંપા આનંદ કોષ. આપણે અમર બનવાનો વિચાર કરવાનો નથી, આપણો આત્મા અમર જ છે. અમર આત્માને ઓળખી લ્યો એટલે અમર બનવાની કાંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આપણો આત્મા અમર જ છે, આત્મા અમર જ છે. અમર બનાવવાની કાંઈ માથાકૂટ ન કરવી. દેહનો અટાણુંથી કોઈનો અમર બન્યો નથી. મોટી મોટી તપસ્યા આવું કરી નાખી તો કોઈના દેહ અમર બન્યા નથી ને બને નહીં ને. એ માથાકૂટમાં પડાય નહીં, પડવા જેવું નથી. હાલો કદાચ તમે અમરનો બનો તો કાંઈ નહીં, કોઈ મહાપુરુષ આશીર્વાદ દે તો 500 વર્ષ જીવાય. કેટલું? 500 વર્ષ. હવે 60 વર્ષે બાબો હસવાતો નથી, 500 વર્ષે આનો કોણ ધડો કરે? 60 વર્ષે કોરી રોટલી મંડે આવવા, 500 વર્ષે તમારો કોણ ભાવ પૂછે? હે, કોઈ પૂછે? કાંઈ ધંધો ન કરાય. કાંટાની જિંદગી લાંબી છે તોય પ્રશંસાને પાત્ર નથી. બરાબર, કાંટાની જિંદગી લાંબી છે છતાં એ પ્રશંસાને પાત્ર નથી. ફૂલની જિંદગી ટૂંકી છે છતાં પ્રશંસાને પાત્ર છે. જીવનને લંબાવવાનો પ્રયાસ ન કરો, જીવનને સુધારવાનો પ્રયાસ કરો. જીવન સુગંધી બનાવો તો થોડું જીવો ને તોય ઘણું જીવે. બરાબર, ફૂલ તો થોડીક વારમાં કરમાઈ જાય, સુગંધ જાતી રહીએ, છતાંય પ્રશંસાને પાત્ર છે, છતાંય પ્રશંસાને પાત્ર છે. માટે જીવનને સુધારવાનું છે, લંબાવવાનો કાંઈ પ્રયાસ કરવો નથી ને. આત્મા અમર જ છે અને અમર આત્મા દેહરૂપી લુગડા ભલે ને બદલાવે, અને લુગડા બદલાવીને હારે ગામત્રે જવાનું હોય તમને તકલીફ હું? તમે લુગડા કઈ બદલાવો, હારે ગામત્રે જવું છે, બરાબર? હે, એમ દેહરૂપી લુગડું બદલાવીને હારે ગામત્રે જવાનું થાય. પવિત્ર મા બાપ હોય, જે ઘરમાં સંતોના ચરણની રજ ખરતી હોય, જે ઘરની અંદર ગુરુના નામની ઉપાસના હોય, જે ગુરુની ઘરની અંદર વારંવાર ગુરુ પધારતા હોય, દેહ બદલીને ન્યા ગામત્રે જવાનું થાય, તમને વાંધો શું છે? શું વાંધો ભાઈ? બસ બદલાવી જ નખાય, કાણા આમું. અને ડાયાબિટીસ વાળાએ તો ઉતાવળ કરવી, લાડવા ખાવા મળે, આ મોડે મોડું.
કાંઈ મજા આવે? જોવું ને બળવું, જોવું ને. શું વાંધો ભાઈ? આત્મા તો અમર છે. અમર તત્વને ઓળખી લેવું છે. અમર તત્વને ઓળખી લેવું છે. સત સ્વરૂપી અમર આત્મા અજંપા આનંદ કોષ. આત્માનો ખોરાક અજંપા છે. આત્મા દેવને તમારે પ્રસન્ન કરવા હોય તો અજંપાનો થાળ ધરો. અજંપાથી આત્માદેવ રાજી પ્રસન્ન થાય છે. ભગવાન કે તારે બીજું કાંઈ નથી કરવું, બીજું કાંઈ મને દેવું નથી, બીજું દેનું પ્રસન્ન થાવ એ બ્રહ્મા નો રહેતો. જો તારી જીગર હોય તો શુદ્ધ હૃદયના ભાવથી મારું નામ લઈ લે, નો પ્રસન્ન થાવ તો કહેજે. ખાલી મારું નામ લ્યો તો હું પ્રસન્ન થાવ, બાકી તમે જે કાંઈ દેવા ધારશો, ભગવાન કઈ પ્રોડક્શન આપણું છે, તમારું નથી, તમારું નથી. આપણે એમ થાય ભગવાનને વાઘા પહેરાવી, બરાબર. કપડું કપાસમાંથી રૂમાંથી બન્યું કે શેમાંથી બન્યું? એ રૂ કોણે બનાવ્યું? પ્રોડક્શન કેનું? આપણે કીધું કપાહ બને, આપણે કીધું બને. બધું પ્રોડક્શન એનું, તમે જે એના શરણે મૂકો એ બધું એનું હોય. આપણું હું છેલ્લે તમારો દેહ એનો છે, એ આપણો નથી. પછી એથી આગળ હાલો તો મન બુદ્ધિ પણ એના છે, ચાર અંતસ્કરણ એના છે, ઇન્દ્રિયો એની. આપણું કાંઈ નથી. આપણું શું છે કે ખાલી અજંપાનો થાળ ધરો, બસ નામ ભજન કરો, એના ઉપર કાયમ માટે પ્રસન્ન થઈને રહે છે. શુદ્ધ પ્રેમથી એને ભજે, એના ઉપર એની આઠેય પોર મહેરબાની રહે છે. શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે તો શંભુ જલે પ્રસન્ન થઈ, રહે આઠે પોર ઉસી પર બહુ મહેરબાની કરી. શુદ્ધ ભાવથી એક જળની અસ્મની ચડાવો તોય રાજી રાજી થાય છે, અને આઠે પોર એના ઉપર મહેરબાની કરીને રહે છે. માટે પ્રેમ કે પાલક તુમ હો, પ્રેમ વિના પાવે નહીં. પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ, પ્રેમ અક્ષર શબ્દ બ્રહ્મ. લાભો એમાં જેની લગન લગા રહી, એમાં જેની લગની લાગી પ્રેમથી, એના ઉપર આઠેય પોર એની મહેરબાની રહે છે. બસ આજ તો મેં ભગવાનને એક બોગરું દૂધ ચડાવ્યું. ભાઈ દૂધ બનાવ્યું કેણે? કોઈને બનાવ્યું આ દૂધ? ગાય ઘાસ ખાય, ઘાસ ઘૂસ ખાય, અને ઘાસ ઘૂસમાંથી આવું દૂધ બનાવ્યું. તમે એનું પ્રોડક્શન, એનું વિજ્ઞાન તો તમે જો. ઘાસ ઘૂસ ખાય એનું દૂધ બને, દૂધમાં માખણ બને, ઘી બને, દહીં બને. મજો આવે છે કે નહીં ભાઈ? એને ઘાસ ઘૂસમાંથી લ્યો તમે દૂધ બનાવી દો. કપાના કાલામાંથી ને મકાઈ ને બધું મંડો પીલવા, રહ કાઢો જો તમારે કીધું દૂધ બને તો એ પછી કોઈ વાતે સમજાય નહીં. હું આપણું એમ કહું છું, હું આપણું એમ કહું છું, હું આપણું. દાદા કે અજંપા કોષ છે એનો, એનો અજંપા કોષ છે, ખોરાક એનો અજંપા છે, એ આપો, ઠાકર રાજી થાય. અને જેણે જેણે ભજન કર્યું એની માથે રાજી થયો છે કે નથી થયો? ભાઈ જેણે જેણે ભજન કર્યું એની માથે ભગવાન રાજી થયા છે કે નથી થયા? સોખો જ હિસાબ છે કે નથી? બસ સત સ્વરૂપી અમર આત્મા, અજંપા આનંદ કોષ,
એ શબ્દનાદને સુરતાથી જાણો, જે ગુરુ વસનનો ઘોષ હરદમ ગાજે. એ શબ્દનાદને સુરતાથી જાણો. તમારા સુરતાના ધ્યાનથી જુઓ, તમારા પ્રાણની અંદર એ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. આમાં ઘેરી ઘેરી નોબત ગળહડે ધીરજથી રાખો ધ્યાન, સુરતા રાખીને સાંભળો તો વસન હે સુલતાન. સુરતાના ધ્યાનથી સાંભળો, એ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. તેજ હું, તેજ હું, તેજ હું. પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે, એને જાણો. રામ કયો તો ઈ છે, કૃષ્ણ કયો તો ઈ છે, હરિ કયો, નારાયણ કયો, શિવ કયો, બ્રહ્મા કયો, વિષ્ણુ કયો, દેવ કયો, દેવી કયો, ઈ છે. શબ્દનાદ સુરતાથી જાણો, જે ગુરુ વસનનો ઘોષ તમારા પ્રાણમાં હરદમ ગાજે. આપણા પ્રાણની અંદર હરદમ એની ગર્જના થઈ રહી છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એ પારબ્રહ્મ પરમાત્મા કરતા કુદરત પોતે છે. મનથી બસ એનો હથવારો કરી લે, કરી લેને ગુરુજીનો સંગ આ તારો અવસર એળે વયો જાય છે. ગુરુનો સંગ બહુ હારો બની જાની એનો પ્યારો, તારો ભવ ભવનો ભટકાર મટી જાય. કરી લેને ગુરુજીનો સંગ આ અવસર એળે વયો જાય છે, અવસર એળે જાય છે. એનો સંગ કરવા જેવું છે. મનુષ્ય જીવનમાં જો એકવાર આ સદગુરુનો સંગ થઈ ગયો, જીવનની યાત્રા સફળ થઈ જાય. જીવનની યાત્રા સફળ થઈ જાય, એનો સંગ જો થઈ જાય તો. માટે અનાદિ આપ સ્વરૂપ સત છે. આદિ અનાદિ તારું સત્ય આત્મ સ્વરૂપ છે. સંગ કરે એનો રોજ, કાયમને માટે મનથી એનો સંગી બની જા. આ એક બે દી નહીં, કાયમ એનું સંગી બની જવાનો છે, કાયમનો હથવારો છે. આપણે લગ્ન વિધિમાં જોડાણા, જિંદગી પર્યત સાથે રહેવા 2-5 દી, બરાબર? લગ્ન વિધિમાં નર નારી જોડાણા, જિંદગી પર્યંત સાથે રહેવા કે 2-5 દી, જિંદગી પર્યંત. એમ સદગુરુની આરે આપણે બ્રહ્મ સંબંધથી જોડાણા, જિંદગી પર્યંત નહીં, જન્મો જન્મ આરે રહેવામાં. ઘડી બે ઘડી નહીં, કાયમ, કાયમનો હથવારો કરી લેવાનો છે. અને કાયમ એ હથવારો કાયમ રે એવો એક જ છે. આજુ વખતે આપણે લગ્ન ગ્રંથિમાં પતિ અને પત્ની જોડાણા, પછી બીજા જન્મે એનું ઈ નથી હો. ઘણા તો તોબા પોકારીને એમ કે બીજી વાર આ ન મળે. અને એ હથવારો રોજ આ રોજ પણ સદગુરુનો હથવારો જન્મ જન્મ મળે ને એવો સંગ છે. અને એને હથવારે મજા છે ને, એમ કયો ને, એના હથવારે કાયમ મજાના આનંદ જ છે ને. સંગ કરે એનો રોજ. ભક્તિ એક બે દીની નથી, હંમેશ કરવાની છે, નિયમબદ્ધ કરવાની છે, કડીબદ્ધ કરવાની છે. જીવપણું મટાડીને જીવે ખરો સત્સંગી તો જ એને લાભો વખાણે. જીવપણું મટાડીને જીવે એ ખરો સત્સંગી છે. જીવદશાનો જેણે ત્યાગ કરી દીધો, જે સતનો સંગી બને એની જીવદશા ટળી જાય. મલિન લોટો ગંગાજીમાં ભળે એટલે મલિનપણું મટી જાય. એ મન નામ સંગી બને એટલે એનું મલિનપણું જીવપણું મટી ગયું, જીવદશા ટળી ગઈ. શિવ સ્વરૂપ સોહમ પદ આગે
ગુરુચરણમાં લીન દાસ લાભો અરસ પરસ એકી હવે નહીં કોઈ ભાવના ભીન સાધુ સમરણ યું કર સિદ્ધ જાકે મીટે સકલ ભવ ભીડ સાધુ સમરણ. તો આવી ભલાભાવથી ભક્તિ કરી અને જન્મો જન્મ સદગુરુનો હથવારો થઈ જાય એમ કરવાનો છે, એમ કરવાનો. એટલે સંતો કે ભક્તિ તો કરો પણ એનો હથવારો કાયમ રહે એવો ભલો ભાવ રાખીને કરો, એવું કરો. ભક્તિ રે કરો ને ભલા ભાવથી રે કરજો ભલેરા રે કામ. શિખામણ રોડે એ દિલ માનજો રેજો સંતો ના રે ધામ. ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે મળ્યો રે મોંઘેરો દેહયા માનવી રે કરજો કિંમત રે આવાર. મળ્યો રે મોંઘેરો દેહ માનવી રે કરજો કિંમત રે આવાર. ધર્મે રે ભટકશો એ નહીં ભૂલ મારે રહેજો ગુરુનો આધાર. ભરમે રે ભટકશો એ નહીં ભૂલ મારે ગ્રહજો ગુરુનો આધાર. ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે કરજો ભલેરા રે કામ. શિખામણ રોડે એ દિલ માનજો રે રહેજો સંતો ના ધામ. ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે આચારે વેપારી એ વાલા સંત છે રે સદગુરુ દીન દયાળ. આચારે વેપારી એ વાલા સંત છે રે સદગુરુ દીન દયાળ. કુડ રે કપટ ને એ પરહરી રે એ
મન અર્પો ગુરુજીની પાસ કુડ રે કપટને હે પર હરી રે મન અર્પો ગુરુજીની પાસ ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે કરજો ભલે રે કામ શિખામણ રોડી એ દિલ માનજો રે રહેજો સંતો ના ધામ ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે જ્ઞાન રે દીપક ગુરુજી આપશે રે સદગુરુ ભગવાન આપોયા જ્ઞાન રે દીપક ગુરુજી આપશે રે સદગુરુ ભગવાન આપોયા મનુષ્ય ન લેખો એને પ્રાણિયા રે નહીતર નકામો આભાર મનુષ્ય ન લેખો એને પ્રાણિયા રે નહીતર નકામો આભાર ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે સર્વ રે પદાર્થનો હું આત્મા રે ગુરુની સેવાએ ખુશી થાવ સર્વ રે પદાર્થનો હું આત્મા રે ગુરુજીની સેવાએ ખુશી થાવ બીજા કોઈ કર્મો મને નહીં રીઝવે રે લાભો નિત્ય ગુરુ ગુણ ગાવ બીજા કોઈ કર્મો મને નહીં રીઝવે રે લાભો નિત્ય ગુરુના ગુણ ગાવ ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે કરજો ભલે રે કામ શિખામણ રોડે એ દિલ માનજો રે રહેજો સંતો ના ધામ ભક્તિ રે કરો ને એ ભલા ભાવથી રે ભક્તિ કરો તો ભલા ભાવથી કરો
ભક્તિ કરવાની પછવાડે કોઈ પ્રલોભન ન રાખો. ભક્તિ કરવાની પછવાડેનો ભાવ એટલો જ કે હે ગુરુ મહારાજ, જન્મ જન્મ તમારું શરણ મળે, તમારા સ્વરૂપની અંદર અમારું મન વિરામે. બસ આ ભલો ભાવ છે. પણ આ ભલા ભાવથી ભક્તિ કરવાને માટે કરજો ભલેરા કામ. ભલું કામ કયું? ભલામાં ભલું કામ ભક્તિ માર્ગને સફળ કરવાને માટે હોય તો સેવા ભક્તિ છે, જેને કર્મ યોગ કહેવામાં આવે છે, સેવા યોગ કહેવામાં આવે છે. સેવા થકી કુપાત્ર સુપાત્ર થાય છે. આગળ આપણે કહી ગયા કે સેવા થકી મહાપુરુષની કૃપા પ્રાપ્ત થાય છે. તો ભલા કામ કરો એટલે સેવા ભક્તિ કરો, એ ભલું કામ છે. આ શિખામણ દિલમાં માની અને રહેજો સંતોના ધામ. આ શિખામણને હૃદયમાં માન્ય કરી અને મનુષ્ય દેહ કરીને જેટલો થાય એટલો સદગુરુનો હથવારામાં રહેજો સંતોના ધામ. તો તમે કહેશો કે અમારે વ્યવહારના કામ હોય, ક્યારેક હવાય ન હોય કે કાંઈ વાંધો નહીં. એ કાંઈ વાંધો નહીં, પણ સદગુરુએ તમને જે નામ બતાવ્યું એ સદગુરુનું ધામ છે અને ન્યા મનથી કાયમ હાજર રહેજો. પણ ન્યા હાજર રહેવાનો ભાવ કરવાને માટે પ્રગટ મહાપુરુષોનો સમાગમ કરતા રહેજો. દીવાને બળતો રાખવો હોય તો દિવેલ પૂરા કરવું પડે. અનુભવી મહાપુરુષોનો સત્સંગ એ દિવેલ છે. એ દિવેલથી આપણો ભાવરૂપી દીવો કાયમ જલતો. કરજો ભલેરા કામ. આ શિખામણ દિલમાં માની અને રહેજો સંતોના ધામ. સંતોના ધામમાં રહેવા જેવું, સંતોના સંગમાં રહેવા જેવું છે. અને નામના ધામમાં એ ગુરુના ધામમાં. નામમાં આપણું મન એ આપણે 1000 ગાવ છેટા હોય તો એ ગુરુના ધામમાં છે. બસ આને માટે મળ્યો છે મોંઘેરો દેહ માનવી, મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ. મનુષ્ય દેહથી કોઈ મોંઘી વસ્તુ દુનિયામાં નથી, નહીં. અને આપણે ગણતા હોય તો આપણો ભ્રમ છે. મનુષ્ય દેહથી કોઈ વસ્તુ કિંમતી દુનિયામાં વધારે નથી. પછી હું એમ કહું છું 5 કરોડનો એક હીરાના 5 કરોડ કિંમત. હાલો ને, એક અજબ કિંમત થાય, હાલો ને, એક હીરાની. પણ હીરો ખરીદે કોણ? એની કિંમત કોણ આપે? પછી હીરાનો ઉપયોગ કોણ કરે? મનુષ્ય થકી એની કિંમત છે ને. મનુષ્ય ન હોય તો એક અજબનો કે 5 કે 10 કરોડના હીરાને કોણ લેતું હતું? કોઈ લેતું હતું? બસ કિંમત શેનાથી છે? હે 500 ગ્રામ કંટોલા 500 રૂપિયા હોય, એ કોણ ખરીદે? બરાબર, 500 રૂપિયાનો 1 કિલો કંટોલા મોંઘા હોય, કોણ ખરીદે? એ કંટોલા કાંઈ પાડો જ ખરીદવા ન જાય. બધી વસ્તુની કિંમત મનુષ્ય થકી કે બધી વસ્તુની કિંમત બસ. અને મોંઘો શું કામે? કિંમતી શું કામે? કે જે દેહે કરીને ઈશ્વર પદને આત્મપદને પામી શકાય એટલે વધારે કિંમતી છે, એટલે આનો મહિમા છે. આ દેહ કરીને જ વિદેહ ગતિને પ્રાપ્ત કરી શકાય છે. આ દેહ કરીને જ દેવગતિને પ્રાપ્ત કરી શકાય છે, એટલે આની વધારે કિંમત છે. આવો મળ્યો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર. ભરમે ભટકશો ના ભૂલમાં ગ્રહી લ્યો ગુરુનો. જે સિદ્ધાંત, જે સમજણ આને આ જન્મે જીવન મુક્તિનો લાભ અપાવે એવી સમજણ હોય, ત્યાં કાન માંડવો. હાલો આ માળા કરશો ને કરતાં કરતાં મરશો ને પછી તમારો મોક્ષ થાય, એ કેમ ખબર? બંદા જીવતા ઘર જુઓ, મુવા પછી કાળા ગ્રહનો કૂવો. જીવતા જીવન મુક્તિનો લાભ અપાવનાર કોઈ મહાપુરુષ મળે તો એના ચરણે પહોંચી જાય જવું.
બસ. તો જીવતા જીવન મુક્તિનો લાભ કેમ મળે? એને માટે ઉગારામ દાદાએ કીધું, કવલ કવલની સાધના કોઈ સેજે સ્મરણ કરજો, અનાદિ વસન શબ્દ સ્વરૂપ ગુરુદેવનું એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. આ સાધના જીવતા જીવન મુક્તિનો લાભ પાવનારી છે. જીવન મુક્તિને જાણી સંતોષ વરને વરો પણ કેમ મળે કે એને માટે આ સાધના છે. ભરમે ભટકશો ના ભૂલમાં, ગ્રહી લેજો. જીવતા જીવન મુક્તિનો લાભ અપાવે એવા કોઈ ગુરુનું ચરણ ગ્રહણ કરી લેજો. એ સાચા વેપારી સંત છે. સદગુરુ દીન દયાળ કુળ કપટને પરહરી મન અર્પી દ્યો ગુરુજીની. સાચા વેપારી છે. જેમ છે તેમ નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની ભાન કરાવે એ સંતો સાચા વેપારી છે. ડુપ્લિકેટ માટ બતાવે નહીં, જેમ છે એમ ઓરિજિનલ ઠાકર ઓળખાવે ને એ સાચા વેપારી છે. જેમ છે એમ. તો જેમ છે એમ તો આપણો આત્મા જ ને, એમાં વેદનો મત પીડ્યો છે, શાસ્ત્રોનો મત પીડ્યો છે, પુરાણોનો મત પીડ્યો છે કે હાલ વર્તમાનનો તમારો ભગવાન તમારો આત્મા છે. અને સંતો એ જ કહે છે કે એની ઓળખાણ કરો, એની ઓળખાણ કરો. સાચા વેપારી સદગુરુ અટકળ કે અનુમાન નો બતાવે, જેમ છે તેમ શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરાવે એ ગુરુ છે. એ સાચા વેપારી, એ સાચા વેપારી. નહીં અટકળ, નહીં અનુમાન. સાચા વેપારી સંત છે સદગુરુ દીન દયાળુ ગુરુ મહારાજ છે. જે ભાવ કરે એને આ પદની પારખ કરાવે, જે ભાવ કરે એને આ પદની પારખ કરાવે એવા દયાળુ છે. એવા ઈ મહામૂલ્યવાન વસ્તુ કેટલાય જન્મ વયા જાય તોય મળવી દુર્લભ એવી વસ્તુ ખાલી કોઈ સાધક ભાવ કરે તો એને આપે છે, ને એની પાસેથી બીજી કોઈ વળતરની આશા રાખતા નથી કે ભાઈ ભજન કરજે, બીજું કાંઈ નહીં, ભજન કરજે, બીજું કાંઈ. સાચા વેપારી સંત છે સદગુરુ દીન દયાળુ. મહામૂલ્યમાન વસ્તુ ન મૂલ્ય આપને આપી છે, ન મૂલ્ય આપી છે. કેટલા દયાળુ, કેટલા દયાળુ. સદગુરુ દીન દયાળ. બાકી તમારે અહીંયા લગ્ન પ્રસંગ હોય ને, કિંમતી કપડાં ન લઈ શકો એમાં પણ ભાડે લેવા જાવ, અહીંયા ભાડું જ દેવું પડે છે કે નહીં? શેરવાની પછી બીજું શું આવે? બાયું પહેરે શું કે સણિયા સોળી, એનું ભાડું દેવું પડે છે કે નહીં? પાછું ઘણું હોય હો, પહેરીને દઈ દેવાનું ઘણું હોય ભાડું. અને એક બાજુ આખા જગતની સંપત્તિ મૂકો ને એક બાજુ નામ મૂકો તો નામની બરોબર જગતની સંપત્તિ ન થાય. એ નામ વિના મૂલ્ય ગુરુએ આપ્યું, વિના મૂલ્ય ગુરુએ આપ્યું. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈ કન્યાદાન દે તોય ગુરુગમની તોલે થોડું આવે. દીનદયાળુ નથી લાગતા? દીનદયાળુ નહીં. સદગુરુ દીનદયાળ કૂડ કપટને પરહરી મન અર્પી દ્યો ગુરુજીની. 5. બાકી વાતો થાય હગો હાડું ભાઈ હોય ને તો પહેરવા હારે ન દે. આ બધું એમ છે બાપુ, એમ છે બધું. તો જ્ઞાન દીપક ગુરુ આપશે. મન જેણે એના શરણે અર્પણ કરી દીધું એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સદગુરુ ચરણે મન અર્પણ કરતા કૂળ કપટને પરહરી મન એને અર્પણ કરી દીધું, એ મનને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થતા અનુભવમાં આવ્યું કે ઓહો
મને તો મારો સદગુરુ પરમાત્મા રૂપે મળી ગયો. ક્યારે? કે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. કૂળ કપટને પરહરીને મન જેણે ગુરુ ચરણે અર્પણ કરી દીધું, જેનું મન નામમાં વિરામી ગયું, એને અનુભવમાં આવ્યું કે ઓહો, જાગતો જીવતો રોકડો ઠાકર મળી ગયો. સદગુરુ ભગવાન આપોઆપ. એને મનુષ્ય ન લેખો પ્રાણિયા, એ સામાન્ય મનુષ્ય નહીં, સદગુરુ ભગવાન આપોઆપ. સર્વ પદાર્થનો આત્મા ગુરુ સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ નહીં રીઝવે, એમ લાભો નિત્ય ગુરુ ગુણ ગાય. સર્વ પદાર્થનો આત્મા ભગવાન ભાગવતની અંદર બોલે છે કે હું સર્વ પદાર્થનો આત્મા જેવો મહાપુરુષની સેવાએ ખુશી થાવ છું, એવા બીજા કોઈ કર્મથી થતો નથી. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભો નિત્ય ગુરુ ગુણ ગાય. બીજા કોઈ કર્મથી હું એટલો પ્રસન્ન નથી થતો, એટલો મહાપુરુષની સેવનાથી પ્રસન્ન થાઉં છું. માટે શુદ્ધહૃદયના ભાવથી, આવા ભલા ભાવથી ભક્તિ કરે, સદગુરુના શરણા સેવી નહીં, એ ભાવમાં કાયમને માટે રીએ, એને ધન્યવાદ છે. એના જન્મ બાપુ સફળ છે. સફળ થાહે એમ નહીં, સફળ છે. ઉધાર્યો ધંધો નહીં, સફળ છે. માટે ખૂબ હિંમત મારે, ખૂબ ભાવ પ્રેમ રાખી, સમય ગમે એ પરવર્તતો હોય, પણ આપણે સદગુરુની સાયામાં રહીએ એટલે આપણા માટે સતયુગ પરવર્તે છે. આપણે એની સાયામાં રહીએ એટલે આપણા માટે કાયમને માટે સતયુગ છે. સદગુરુની કૃપા એ જીવનની અંદર આપને અમૂલ્ય ધન મળી શક્યું છે. મેળવવા પાનું નથી. ભાવમાં પ્રેમમાં રહી અને આપણે આપણો આનંદ કરી લેવાનો છે. હાચું ધન છે મારે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. લોકો માને જે ધન રે પોતાનું, લોકો માને જે ધન પોતાનું, અંતે બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. તન મન બુદ્ધિએ જિંદગી આખીની, તન મન બુદ્ધિએ જિંદગી આખીની, રળતર એ બધી કળતર છે. ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપા મારે હાચું ધન છે.
જાતિ વેળાએ જે મૂંઝવે મોહથી, જાતિ વેળાએ જે મૂંઝવે મોહથી, મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. એ મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપા મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપા મારે હાચું ધન છે. દાસ લાભો હાસુ ધન સંત જન પામે, દાસ લાભો હાસુ ધન સંત જન પામે. જુગો રે જુગના ધનવંત છે, ગુરુની કૃપા મારે હાચું ધન છે. એ જુગો જુગના, જુગો રે જુગના ધનવંત છે, ગુરુની કૃપા મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપા મારે હાચું ધન છે. સદગુરુ